નમસ્કાર, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું કોઈલિયસ ટિપ્સી તમારું લક્ષ્ય મેં કડું તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે ગુજરાત પોલીસ ભરતીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે અને તમારું પહેલું સ્ટેજ એટલે કે રનિંગમાં. અને રનિંગમાં હું વાત કરવા જઈ રહ્યો છું આજે ખાસ મહિલાઓ માટેથી કે મહિલાઓને રનિંગમાં કેટલું રનિંગ કરવાનું છે, કેટલા ટાઈમમાં કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, બીજું શું શું પીએસટીમાં આવશે એની બધી જ ઇન્ફોર્મેશન આપવાનું છું. તો આ વિડીયોને વ્યવસ્થિત ધ્યાનમાં લાઈન બાય લાઈન જોઈ લેજો શાંતિથી, જેથી તમને પણ પૂરી માહિતી મળી રહે એટલે કંઈ પણ વાંધો આવે નહીં. તો વાત કરીએ પીએસઆઈમાં કેવી રીતે હોય છે, શું છે શું નહીં, કોન્સ્ટેબલમાં કેવી રીતે હોય છે, શું છે શું નહીં, બધી જ વસ્તુની મહિલાઓ માટે ફિઝિકલમાં કેવી રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં તો તમને ખબર જ છે કે થોડાક ટાઈમ પહેલાં જ બોમ્બ ફૂટ્યો હતો, મતલબ કે ડિસેમ્બર મહિનામાં બોમ્બ ફૂટ્યો, 23 તારીખ સુધી તમારા ફોર્મ કન્ટિન્યુ ભરાવાના છે. એમાં મહિલાઓની સીટ કેટલી રિઝર્વ છે, કેટલી આવશે, શું નહીં, એની વાત કરીએ તો મહિલાઓ માટે પીએસઆઈમાં હું વાત કરું છું. પીએસઆઈ મહિલાઓમાં કેટલી છે તો જનરલમાં 91 જગ્યા છે, 91. ઈડબ્લ્યુએસમાં 21 જગ્યા છે, એસીબીસીમાં 58 જગ્યા છે, એસીમાં 15 જગ્યા અને એસટીમાં 32 જગ્યા. ટોટલ 217 જગ્યા છે. તમને ખબર છે 217 જગ્યા મહિલાઓ માટે એટલે બહુ સારી જગ્યા થઈ. પીએસઆઈ માટે બહુ સારી એવી જગ્યા છે અને વ્યવસ્થિત તમારું જે ગૌરવ કરવા વાળી પોસ્ટ હોય તો આ છે. અને આના માટે પહેલા તમારે રનિંગ પાર કરવું પડશે. રનિંગ પાર કરશો પછી લેખિત આવશે. લેખિતમાં 2 પડાવ છે, પાર્ટ 1 પાર્ટ 2, જેમાં એક છે પૂરેપૂરો એમસીક્યુ હોય છે 200 માર્કનો, પછી તેથી બીજું મીન્સનો પણ છે. એમાં ગુજરાતી અને ઇંગ્લિશ આવડવું જોઈએ. એવી રીતે કોન્સ્ટેબલમાં તમારે કેટલી જગ્યા છે એની વાત કરું તો બિન હથિયારી કોન્સ્ટેબલ, પહેલા કોન્સ્ટેબલમાં બિન હથિયારી કોન્સ્ટેબલ આવશે. એમાં મહિલાઓ માટે જનરલમાં 960 જગ્યાઓ છે અને ઈડબ્લ્યુએસમાં 238, એસીબીસીમાં 591, એસસીમાં 158 અને એસટીમાં 344 જગ્યાઓ છે. ટોટલ બિન હથિયારી કોન્સ્ટેબલમાં જગ્યા છે 2291 પોસ્ટ છે, 2291 પોસ્ટ. એવી રીતે હથિયારીમાં વાત કરું તો હથિયારીમાં 384 જનરલમાં, ઈડબ્લ્યુએસમાં 99, એસીબીસીમાં 164, એસસીમાં 52 અને એસટીમાં 122. ટોટલ કેટલી જગ્યા છે? 811 પોસ્ટો છે. બિન હથિયારી હથિયારીમાં ટોટલ હવે જોઈ તમારે એસઆરપીમાં હશે નહીં, સ્ટેટ રિઝર્વ ફોર્સમાં તમારી કોઈ પણ જાતની જગ્યા છે નહીં, કેમ કે એમાં પુરુષો જ વધારે હોય, એમાં વધારે પડતું તમારું કામ રહેતું નથી. એટલા માટે જો પીએસઆઈ અને જે એલઆરડી મતલબ કે કોન્સ્ટેબલમાં ટોટલ કેટલી મહિલાઓની પોસ્ટ છે, જે પીએસઆઈમાં 217 છે અને 2291 ટોટલ પોસ્ટમાં જે બિન હથિયારી છે અને આર્મ ફોર્સ મતલબ કે હથિયારીમાં 811, ટોટલ 3319 મહિલાઓની પીએસઆઈ અને કોન્સ્ટેબલની જગ્યા છે. મતલબ કે જે 14,000 ને માથે જે ભરતી આવી છે એમાંથી 3300 જેવી તો જગ્યા મહિલાઓ માટે છે રિઝર્વ. મતલબ સારી એવી મહિલાઓ હવે પોલીસમાં પણ વર્ક કરશે. તો હવે એના માટેનો પહેલો સ્ટેપ એટલે કે પીએસટી કરવાનું છે. પીએસટી એટલે રનિંગ. રનિંગમાં તમારે 1600 મીટર, 1 કિલોમીટર ને 600 મીટર માટે 1.6 કિલોમીટર્સ બરાબર છે તમારે રનિંગ કરવાનું છે. મતલબ કે હું તમને કહું ને તો 4 રાઉન્ડ મારવાના છે. ગ્રાઉન્ડના 4 રાઉન્ડ તમે વ્યવસ્થિત મારી લ્યો ને એટલે તમને કોઈ રોકી શકે નહીં. 1.6 કિલોમીટર છે. રાઉન્ડ કેટલા મારવાના છે? 4 રાઉન્ડ છે. આ 4 રાઉન્ડ મારી ગયા ને તમને કોઈ અટકાવી શકશે નહીં બેનો. તમને ટાઈમ કેટલો આપશે? ટાઈમ આપશે 9.5 મિનિટ, બરાબર છે? 9.5 મિનિટ. હવે જુઓ 4 રાઉન્ડ ને 9.5 મિનિટ આરામથી થઈ જાય બેનો. 2 મિનિટ 30 સેકન્ડ આરામથી આપો ને તોય તમે આરામથી વસ્તુ કરી શકશો. 2 મિનિટ 30 સેકન્ડ નહીં, 15 સેકન્ડ હું ગણ લઉં, 30 સેકન્ડમાં થઈ જ જાય, પણ આરામથી. પછી છેલ્લે સ્પ્રિન્ટ મારવી પડશે. ખાસ કરીને હું 2 મિનિટ જ કહું એક રાઉન્ડને, તો 8 મિનિટમાં પૂરું થઈ જાય આરામથી. 2 મિનિટમાં તમારે 400 મીટર દોડવાનું થાય તો આરામથી દોડી શકાય. પ્રેક્ટિસની જરૂર પડે. 8 મિનિટમાં તોય પતી જાય, તોય 1 મિનિટ વધે.
પછી તમારે જો વધારે 2 મિનિટ 15 સેકન્ડનું તમારે ભાગ કરવા હોય તો કરી શકો છો. કેમ કે 4 ભાગ તમારા બીજા 2 મિનિટ ને 15 સેકન્ડનો તમારો ઓલ ઓવર તમારે 15 સેકન્ડમાં તો પાર કરી જ નાખવાનું. 400 મીટર વધીને 15 સેકન્ડ હું વધારે કહું. 2 મિનિટમાં થઈ જશે ને તો આરામથી 8 મિનિટમાં તમારું ગ્રાઉન્ડ પતી જ જાય. અને આ થઈ ગયું ને પછી તમને કોઈ રોકી નહીં શકે. એકવાર દોડવાનું બેનો, એકવાર દોડી લેજો, મહેનત કરી લેજો, જેથી વાંધો ન આવે. ખાલી રનિંગ છે, પોલીસ આ પાસનો પીએસટી પાસનો થપ્પો મારે ને એ થપ્પો લગાડી દેજો, બરાબર છે. પછી વાત કરું તો પીએસટીમાં તમારે ખાલી ઊંચાઈ જ આવશે, છાતી આવતી નથી, ચેસ્ટ આવતી નથી. ઊંચાઈ કેટલી હોય? ઊંચાઈમાં જનરલ જે બીજા જનરલ છે એસટી સિવાયના બાકીના બધાયને એસટી કેટેગરીને છે ને 150 સેન્ટીમીટર છે. શેડ્યુલ ટ્રાઇબલ જે જનજાતિ આવે છે એના માટે થઈને 150 છે, બાકી બધાને 155. ગર્લ્સ માટે ખાસ કરીને વાપરું છું શબ્દ ગર્લ્સ, મહિલાઓ માટે આટલો ક્રાઇટેરિયો રહેશે. તમારે હાઇટ જ આવશે, બીજું કાંઈ આવશે નહીં. વજનનો પહેલા ફેક્ટર હતો, હવે રહ્યો નથી. આગલી ભરતીમાં જે વસ્તુ હતી ત્યારે વજનનો ફેક્ટર કાઢી નાખ્યો છે. કેમ કે 2021માં ઘણા એવા મિત્રો છે જે રનિંગ કરતા. રનિંગ કરશો એટલે ઓટોમેટિકલી તમારે સવારમાં તમે રનિંગ કરો એટલે તમે માપજો, તમારો પહેલા માપી લેવાનું ને પછી માપજો. રનિંગ કરશો એટલે 1-1.5 કિલો વજન ઘટી જાય. ઘણાને 50 કિલોનું ક્રાઇટેરિયા હતો, એ ક્રાઇટેરિયાથી 50 થી 48 થઈ જાય ને 48 થઈ જતો. તો એના કારણે વજનનો ક્રાઇટેરિયા કાઢી નાખ્યો છે, બરાબર છે. એટલે આ વસ્તુ થઈ પીએસટી. અને આ વસ્તુ કરશો એટલે બેનો પોલીસમાં તમને આગલી ભરતીનો જે તમે કેમ્પમાં જાઓ અને તમારી તૈયારી પ્રોપર હશે ને તો થઈ શકશે. આવી રીતે જો તમારે ટ્રેનિંગ લેવી હોય ને પોલીસમાં તો તમારે અત્યારે દોડીને મહેનત કરવી પડશે, તનતોડ મહેનત કરવી પડશે. હા, થાકશો, પગ દુખશે, બધું થશે. અત્યારે સહન કરી લેજો. બધું સહન કરેલું હોય છે ને તો ત્યાં તમારે ગ્રાઉન્ડમાં કામ આવશે. અહીંયા જેટલો પડશે ઓલું ઘણા પિક્ચર્સનો વ્યવસ્થિત એવો બહુ સારો એવો ડાયલોગ છે અને મને ગમે છે કે જે ફ્લાઇટ ટૂંકમાં આપણી એરફોર્સનો મેં જોયેલું છે, પિક્ચર્સનું નામ હું ભૂલી ગયો કયું હતું, કે તમે અહીંયા જેટલો પરસેવો રેડશો ને તો જંગમાં લોહી ઓછું રેડવું પડશે. મતલબ કે અત્યારે ગ્રાઉન્ડમાં જેટલો પરસેવો રેડશો ને તો અહીંયા તમારે કામ આવશે. જેટલો પરસેવો અહીંયા પાડ્યો હશે એટલો તમને ગ્રાઉન્ડમાં ઓછી તમારે મહેનત કરવી પડશે. ત્યારે તમને કોન્ફિડન્સ એવડો હશે કે અહીંયા કરી લીધું હતું તો અહીંયા હું કરી જ લઈશ. ગ્રાઉન્ડ ફેરવાથી કાંઈ નથી થતું, તમારા પગ જ કરશે, તમારા પગ જ કરશે. તમને વ્યવસ્થિત શેડ્યુલ વાઇઝ રનિંગ કરશો ને તો તમને કાંઈ વાંધો આવશે નહીં, બરાબર છે. અને જો આવી રીતે વ્યવસ્થિત ડેઈલીનું ડેઈલી શેડ્યુલ પ્રમાણે રનિંગ કરતા હોય તો તમને કોઈ પણ જાતનો, એટલે જ લક્ષ્યમ એકેડમીએ તમારા બધાનું વિચારીને એક વ્યવસ્થિત એવો પ્રોગ્રામ રેડી કર્યો છે. એમાં તમને ફ્રી ઓફમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે આપણે તૈયારી કરાવીએ છીએ. ખાખીની વ્યવસ્થિત રનિંગની પ્રેક્ટિસ કોચ આપણા હશે. એ તમને ડેઈલીનું ડેઈલી વ્યવસ્થિત તમને શેડ્યુલ આપશે, એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. તો એ સાવ ફ્રી ઓફ છે, તમારે કોઈ પણ ચાર્જ દેવાના નથી એના. અને જો હજી જોડાવવું હોય તો એના માટે રજીસ્ટ્રેશન માટે થઈને તમને આ 2 નંબર આપેલા છે ને એમાં કોલ કરી લેજો, એટલે કાંઈ વાંધો આવે નહીં. તમારે રનિંગમાં જોડાવવું હોય ને તો જોડાઈ જાઓ. તમારે વ્યવસ્થિત શેડ્યુલ સાથે રનિંગ કરશો ને તો 100% આ ભરતીમાં તમે પાસ થશો. થઈ જાય. મહિનો છે, 1.5 મહિનો છે, જે વારો આવશે બધાનો અલગ અલગ ડેટે વારો આવશે. કોન્સ્ટેબલ હશે તો એને લાસ્ટમાં આવશે, એ ખબર જ છે. તો પણ વ્યવસ્થિત તમે તૈયારી અત્યારથી કરશો તો રનિંગ થશે થશે ને થશે. 4 રાઉન્ડ છે બેનો, ગમે એમ લાગી જાય. આરામથી કરશો ને તોય થશે. 2 મિનિટમાં રાઉન્ડ લાગી જ જાય, બરાબર છે. વ્યવસ્થિત રીતે કરજો, કોઈ પણ વાંધો નહીં આવે. જો આવો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ નવા કન્ટેન્ટ સાથે ફરી મળીશું હું. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.